હું કાળુભાઈ જાંબુચા, કોળી સમાજ અગ્રણી. કોળી સમાજ બધા કોળી સમાજની ચિંતા કરી ઘરનું પેટ્રોલ. નમસ્કાર દોસ્તો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, વાત કરીએ તો બગદાણા વિવાદને લઈને હજી એક ભાઈનો જેમ કે સોશિયલ મીડિયા ઉપર જેમ કે વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાત કરીએ તો જયરાજ આહિર અને નવનીતભાઈ કોહલીને બેને જેમ કે વિરોધ વચ્ચે દોસ્તો જેમ કે અત્યારે હાલ બગદાણા વિવાદની અંદર જેમ કે વધુ ઉગ્ર બને હોય તેવો જેમ કે શક્યતા છે. અત્યારે હાલ તમે જોઈ શકો છો એક ભાઈ જેમ કે શું કહી રહ્યા છે એનો તમને હું આખો પૂરો વિડીયો બતાવીશ. એ પહેલાં દોસ્તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને આખો વિડીયો બતાવવાની હું કોશિશ કરી તો તમે આખો વિડીયો જોઈ લો. હું કાળુભાઈ જાંબુચા, કોળી સમાજ અગ્રણી. કોળી સમાજ બધા કોળી સમાજની ચિંતા કરી ઘરનું પેટ્રોલ બાળી ડીઝલ પુરાવી અને દોડવાવાળા લોકો ઓછા હોય એટલે રાજકીય રીતે મોટા અને વ્યવસાયમાં આર્થિક રીતે સુખી સંપન્ન લોકો કોળી સમાજની સમસ્યામાં આવીને ઊભા રહે એવી આશા આપણે રાખીએ છીએ. પણ કેટલાક કોળી સમાજની ઘટના જોઈ છે. ચોટીલા 2014ની ઘટના, ગુંદી કોળિયાક 2013ની ઘટના, મહુવા કતપરની ઘટના, ગીર સોમનાથની પશ્ચિમીની ઘટના, ભાડાની ઘટના, આવી તો અનેક ઘટનાઓ સીધી રીતે કોઈ આગેવાનો અને નેતા જોડાતો નથી. કારણ કે રાજકીય પ્રેશર અને વ્યવસાયિક રીતે સંબંધ સાચવવાના હોય છે એટલે પહેલેથી જ ચાલ્યું આવે છે. એમ આ મેટરમાં પણ જે ચહેરાઓ પહેલેથી લડતા આવે છે એ જ લડતા રહ્યા છે. જે કોઈની સાડી બાર રાખતા નથી, જે લોકો રૂપિયાવાળા કે ધમકીવાળા સમાધાનમાં માનતા નથી. અને ભૂતકાળમાં તો એક સમય ગુંદી ગામની મેટરમાં તો તે સમયના ગૃહમંત્રી કોળી સમાજના યુવાનો ગામે ગામ મિટિંગ કરી હોય તેના ઓડિયો રેકોર્ડ પણ પહોંચી ગયેલ. એટલે બની શકે તો લખવા અને બોલવામાં ધ્યાન રાખવું. કારણ કે બધાય માટે આપણે સારા હોઈએ છીએ પણ આપણા માટે કોઈ સારું ના પણ હોય. જોઈને ચાલવું જરૂરી છે. કારણ કે મારું માનવું છે કે ગઈ લોકસભામાં ચૂંટણી દરમિયાન એક નેતાના નિવેદન પર એક ચોક્કસ બળ શક્તિ ધરાવતા સમાજના અનેક વિરોધ છતાં સરકાર દ્વારા જે ઉમેદવારને ટિકિટ આપવા માંગતા હતા તેને ટિકિટ આપીને જીતાડી દીધા. એટલે બાકી અન્ય સમાજ લોકો પર માનસિક રીતે એક થવાની શક્તિને ડાઉન કરી આવી રીતે આટલા મોટા વોટ બેંક ધરાવતા સમાજ ઉપર કોઈ રાજકીય ટેસ્ટ ના થઈ જાય એ જોવું રહ્યો. આ મારા વ્યક્તિગત વિચારો છે. કોઈને સહમત થવું કે ન થવું એ તમારા ઉપર છે.